So hey guys, welcome back to our channel Purva Prachi and guys good morning. So guys આજે છે જે દિવસ અમે જે કાલે કીધું હતું કે કાલે પાછું અમારે પ્રમોશન શૂટ કરવા જવાનું છે. તો ગાઈઝ અત્યારે પ્રાચીની તબિયત બહુ સારી છે. ઉભારો પ્રાચીથી મળી લઈએ આપણે. હાય પ્રાચી, આવાય છે થોડી દેખાય દો આ બાજુ. યા સો ગાઈઝ પાછળ બધો પંજીરો પડેલો છે, લાઈક પંજીરો મીન્સ મેકઅપ આખો પથારો કરી લીધો છે અમે. સો જલ્દીથી હવે અમે જઈ રહ્યા છે ફોર પ્રમોશન શૂટ બારેજા. સો જલ્દીથી પ્રાચી મેકઅપ કર, લિપસ્ટિક કર, અને હવે હું શૂઝ પહેરવા જઈશ અને કારમાં જઈને મળીએ ગાઈઝ. બહુ જ ફાસ્ટ કરવાનું છે એટલે. સો ગાઈઝ અમે કાર પર બેસી ગયા છે અને નીકળવા માટે રેડી છે, એટલે નીકળી ગયા છે રાઈટ. હાય પૂર્વા. આજે પૂર્વા ગાઈઝ કંઈક વધારે જ સારી લાગે છે. અરે યાર નજર લગાડે છે પછી ક્યારેક મને લાગતું હતું કે પૂર્વા સારી યાર એટલી બી સારી નથી લાગતી. ના પણ પૂર્વા તો ઓ માય ગોડ. અને ગાઈઝ અહીંયાનો રસ્તો બહુ જ ઓસમ છે. હું બરો તમને દેખાડું પાછળથી. ગાઈઝ જસ્ટ લુક એટ ઇટ. ઇટ ઇઝ લુકિંગ બ્યુટિફુલ. આવા રસ્તા પર રાત્રે આવવાની કેટલી મજા આવે નહીં? પપ્પા લઈને આવશે મને આજ રાત્રે. મજાક કરું છું ગાઈઝ, હું ખુદ રાત્રે 11 વાગે સુઈ જાઉં છું. ઓહો ગાઈઝ ફટાફટ તમે ફોલો કરતા રહેજો @purva_official તેજમાં. એ બહુ સારા ફોટોઝ ચડાવે છે સ્ટોરી પર. હા ગાઈઝ, પોસ્ટ નહીં કરતી. પોસ્ટ કરી દઈશ. નહીં કરતી પણ ગાઈઝ સ્ટોરીઝ. ઓહો અત્યારે ના દેખાડના, નહીં જોવા જાય. હે પપ્પા. સો ગાઈઝ સ્ટે ટ્યુન, પછી મળીએ. સો ગાઈઝ અહીંયા અમે આવી ગયા છે પપ્પા. હાય. હા, અને ધીમે ધીમે મેં મારી છોકરીઓને શીખવાડી દીધું. તમે જુઓ એમ પ્રાચી પોતે જ શૂટિંગ કરે છે કે પપ્પા આ રીતે આપણે પ્રમોશનનો વિડીયો છે. યા અને કાલે મેં કીધું તો આજ ફરીથી કહું છું કે જ્યાં અમને રિયલીમાં એવું લાગે ગમે સાચું ટ્રસ્ટ છે, જે વસ્તુ તમને બતાવીએ એ રિયાલિટીમાં હોય તો જ અમે પ્રમોશન કરીએ. રાઈટ. અને અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે ગાઈસ. અંડર કન્સ્ટ્રક્શન છે અને વિધિન 1 વર્ષથી 1.5 વર્ષની અંદર તમને પોઝિશન મળી જશે. યા પહેલા કામ કરીએ પછી પણ. સો ગાઈઝ અમારું શૂટ પતી ગયું છે અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે રાઈટ. અને બહુ મસ્ત રહ્યું શૂટ અને બહુ મસ્ત લોકેશન છે. અને સાંજે અમે હોસ્પિટલ જઈશું કારણ કે મને દુખાવાનું ચાલુ થઈ ગયું છે માથું. એન્ડ વાય ઇટ ઇઝ હેપનિંગ વી ડોન્ટ નો. યા અને એકવાર ફરીથી લુક દેખાડ દે પાછળ. ગાઈઝ સુપર લાઈક અમેઝિંગ. અંદરથી બી બધું જ બહુ મસ્ત છે. ખરેખર રિયલીમાં સારું છે અને અહીંનું વાતાવરણ પણ બહુ મસ્ત છે. અને અહીંયા જ ટૂંક જ સમયમાં 100 ફૂટનો ટીપી પણ ખુલવાનો છે. તો તમારે પણ ઘોંઘાટ પછી શું કહેવાય કે વસ્તી ગીચતાથી દૂર આવવું હોય અને એકદમ શાંતિનો અનુભવ કરવો હોય તો 100% એકવાર અહીંયા તમે કોન્ટેક્ટ કરજો. તમને માહિતી પણ મળશે. અમે ડિસ્ક્રિપ્શનમાં બધું ડિટેલ આપી દઈશું. કૃષ્ણા બંગલોઝ છે બારેજામાં, બહુ મસ્ત સ્કીમ છે. ઓકે. સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને હવે મમ્મા બનાવી રહ્યા છે ખીચડી. મમ્મા વેટ. ગાઈઝ જ્યારે મમ્મી પપ્પા બંને એવા છે, જ્યારે હું કંઈ કરતી હોય શૂટ કરતી હોય ને ત્યારે જ કંઈક અવાજ કરવા લાગે. મમ્મા ત્યારે પ્રાચી માટે ખીચડી બનાવે છે, મારી માટે બી. લાઈક હું બી એ જ ખીચડી ખાઈ લઈશ અને અમને બંનેને એ ખીચડી બહુ ભાવે છે. સો મમ્મીએ કહી ને સિમ્પલ રેસીપી છે ગાઈઝ, એટલી ડિલિશિયસ દેખાય ને યાર. ચુમ્મેશ્વરી જ્યારે આ મમ્મા ઓપન કરશે ને ત્યારે દેખાડશું. અત્યારે તો મમ્માએ ખાલી ભાત ચોખા, પછી દાળ, પછી ટમેટો, મીઠું, હળદર અને બીજું શું નાખ્યું છે? હિંગ નાખી છે અને ઘી નાખ્યું છે. ગાઈઝ આ ઘીમાં બનાવીએ ને તો ડાયજેશન એકદમ લાઈક પ્રોપર ડાયટ કહી શકીએ ને એવું થઈ જાય. બટ મમ્મા બનાવી લે અને જ્યારે મમ્મા ઓપન કરશે કેપ ત્યારે મળીએ ગાઈઝ. સો ગાઈઝ મેં વિચાર્યું હતું કે ખીચડી બની જાય પછી મળીએ. બટ ગાઈઝ મારે એક વાત જણાવી છે કે હમણાં જ અમે એક રીલ પોસ્ટ કરી હતી @purva_prachi_official ઇન્સ્ટાગ્રામમાં. સો એ રીલ એક દિવસમાં 1 મિલિયન હિટ થઈ ગઈ છે. આગળ બી થશે ને પપ્પા? વધારે થશે. સો ગાઈઝ સ્ટે ટ્યુન. હવે અમે કપડાં ચેન્જ કરીએ પછી જ મળીએ. ગાઈઝ ખીચડી રેડી છે. મારી માટે નોર્મલ મમ્માએ બનાવ્યું છે. હે મમ્મી? મેં દેખાડી રેસીપી, મમ્મીને નહીં આ ખીચડી દેખાડતી. વાવ ગાઈઝ ધીસ ઇઝ ધ બેસ્ટ ખીચડી એવર. એટલું સરસ છે ને પપ્પાને નથી ખાવાનું કારણ કે પપ્પા છે સોમવાર, મારા બદલે રોયા છે. અને પપ્પા રોયા છે સોમવાર, મારા માટે રોયા છે ગાઈઝ. હું ના રહી શકું એટલે
એકચ્યુઅલીમાં મારી તબિયત ખરાબ હતી એટલે તો આ રે ખીચડી અહીંયા છે મસ્ક મેલન AKA ટેટી અને કાલની મેચ ચાલે છે સો સ્ટે ટ્યુન ગાઈઝ ફટાફટ જમીને પછી મળીએ પછી કે અમે શું કરી રહ્યા છે એ દેખાડશું પછી હાવ યુ ફીલિંગ નોટ ગુડ બટ નોટ બેડ યસ હોસ્પિટલ જવા જેવું છે અત્યારે કાલે જશું કાલે નહીં જવાનું વેનસડે જવાનું ઓકે વેનસડે જશું કારણ કે કાલે ઇલેક્શન છે દેટ્સ વાય સો અત્યારે હું ને મમ્મી બહાર જઈ રહ્યા છે કંઈક સામાન લેવા સો ગાઈઝ ચલો જઈએ સો ગાઈઝ અમે ખરીદી કરીને આવી ગયા છે અને મેં ત્યાં બધું કંઈ શૂટ ના કર્યું મેં વિચાર્યું કે ઘરે આવીને જ દેખાડી દઉં પ્રાચી દેખાડ હવે શું શું લાવ્યા છે અમે પહેલાંથી હની દેન સર ફ્રાઈ સોસ હા આગળ પછી 2 કોરિયન નૂડલ્સ રામેન જે નોરની નવી લોન્ચ થઈ છે અમે વિચાર્યું Korean noodles. હા એવું કહી I શકીએ hope you understand. યસ પછી love. માયો દેન ફોર અસ વાવ લાઈક ગાઈઝ વિશ હતી કે અમે આ કોફી પીએ અને હવે અમે પીશું Guys, basically આ coffee Big Boss માં લોકો પીતા હતા દેખાડ with the black label. Ooh. So મને ત્યારથી જ એટલી ઈચ્છા હતી અને I am a big Boss fan. Yeah. So that's why I finally it is very good. અને આ છે let's go સાબુલો ના આમાં હિચકી જ વિક્સ की ગોલી મમ્મા માટે હા કલર અને આ સોયા ચંક્સ છે સોયા ચંક્સ નો આજે અમે સબ્જી બનાવવાના છે Nutri. basically. યા તો મને થોડું પ્રોટીન મળે Yeah. થોડું. સો અને એક ઓર વસ્તુ રહી ગયું હાર્પિક વ્હાઇટ શાઇન સો અત્યારે તો મને આ લોકો કંઈ ખાવા નહીં દે યા કંઈ જ નહીં જ્યારે તબિયત સારી થઈ જશે ત્યારે જ હું બી ખાઈશ કારણ કે મારી બહેનને લાઈક હું મારી બહેન વગર નથી ખાતી ગાઈસ અને કોફી આજે રાત્રે પીશું મને ખોલી એમ હા સ્મેલ કર ડાર્ક ચોકલેટ ફ્લેવર છે આ ઓ માય ગોડ ઓપન યાર Yummy. ગીવ મી ધીસ ઇઝ સો પ્રિશિયસ આની એક ચમચી યુઝ કરવાની કહી રોજ ને રોજ આમ મમ્મી એવું કહેતી હતી કે આ પ્રાચી પીસે કે નહીં મને એવું થયું કે પ્રાચી નહીં પીવે બગાડશે આમ ઉપર કઈ છે એને નહીં ભાવે એવું થયું મને ઇઝ ધીસ સમથિંગ દેખાડ નથિંગ યાર અરે એવું નહીં આમ છે આટલો નો ડૂડ મમ્મી Smell. ડોન્ટ ઓ ભાઈ સાહેબ આખા રૂમમાં સ્મેલ છે આ લોકો થોડી સ્મેલ કરવાના છે ઓ શિટ ગાઈસ એક્સપ્રેસો દેખાડ ડાર્ક ચોકલેટી ગાઈસ આ તો પેલું તમાકુ ડોન્ટ તમાકુ જેવું દેખાય છે નોટ બેડ યા નોટ બેડ બટ નોટ માથું ગુડ બધા તો ખાવા માંડ્યું મને તો. યસ ગાઈસ સ્ટે ટ્યુન હમણાં મળીએ હા સો ગાઈઝ મારી ટી શર્ટ જે પ્રાચી જેવી છે અમે પહેરી હતી એ ફેસ વોશ કરવામાં પલળી ગઈ મેં આખી પલાળી દીધી એન્ડ ગાઈઝ આ કોફી જે લાયા હતા એ મેં બનાવી દીધી છે અહીંયા રેવા યુજ નહીં મેડમ ને આજ રહેવાય ને યાર નવી કોફી ટેસ્ટ ના કરીએ એવું બને જ નહીં જો પૂરો સારી ના નીકળી તો ભાઈ પીવી પડશે ને આ એકદમ બ્લેક બનાવી છે નો સુગર નો હની નો હની નથિંગ ઠંડી બી નથી હજી Warm. આરો પાણી હોય ને એ જ વોર્મ લુક વોર્મ વોટર મીડિયમ એકદમ સો ટેસ્ટ કરશો ને જેવું લાગશે તો હું આઈસ ક્યુબ્સ એડ કરીશ કાં તો એકદમ ગરમ કરી દઈશ યા સો લેટ્સ ગો ગાઈસ ટેસ્ટ કરીએ sure why not how's Josh મસ્ત છે બટ આમ રોસ્ટ કરેલી હોય ને let me try brother guys match ચાલુ છે ટ્રેવિસ હેડ યા જલ્દી કર યાર ટાઈમ વેસ્ટ ના કર પ્રાચી પાછળ જો બધા નેપકિન્સ મૂકી દીધા છે પ્રાચીએ પ્રાચી હાઉ ઇઝ ઇટ પ્રાચીને તો છે ને ગાઈઝ થોડીક તો શુગર જોઈએ જ છે રાઈટ સારી છે લાસ્ટમાં ડાર્ક ચોકલેટ ટેસ્ટ આવે છે બટ સ્ટાર્ટિંગમાં આવવું જોઈએ ડાર્ક ચોકલેટનો ટેસ્ટ મેં 2 સ્પૂન નાખ્યું છે એકદમ આની 2 સ્પૂન ગાઈઝ જસ્ટ ઇમેજિન આની કેટલી નાની એટલે નાની 1 ટેબલ સ્પૂન Yeah. ટેબલ સ્પૂન ને ટીસ્પૂનમાં મને કોઈ ફરક નહીં ખબર એટલે મને કોઈ કહેતા નહીં કે ટેબલ સ્પૂન કેટલું હોય યસ ગાઈઝ અને અત્યારે મેચ ચાલી રહી છે MI વર્સિસ RHS એક સોરી ગાઈઝ આજે મારું સોરી SRH ગાઈઝ એન્ડ જોઈએ આજે કોણ જીતશે આઈ હોપ એમાં જીતવું જોઈએ બિચારું બહુ ટીમ નથી જીતી SRH સોરી એ ભગવાન સ્ટેક
સો ગાઈઝ અમે ક્યારનું ડિનર કરી દીધું છે. ડિનરમાં હતી ખીચડી, પણ અમે દેખાડી નહીં કારણ કે ગાઈઝ અમે ભૂલી ગયા હતા શૂટ કરવાનું. અને સવારમાં મેચ ખીચડી બહુ હતી. ઇન્ટેન્સ ચાલી રહી છે, બહુ સારી મેચ ચાલે છે. પ્રાચી તને હવે કેવું છે? કાલ કરતાં બેટર છે અને આજ સવાર કરતાં ગુડ છે. ઓકે ખબર પડી? યા સો ગાઈઝ આઈ હોપ કે અહીંયા જ આપણે વ્લોગ એન્ડ કરી દઈએ. પ્રાચીને બી ઊંઘ આવે છે અને મને બી ઊંઘ આવે છે, એટલે હું તો સુઈ જ જવાની છું. સો ગાઈઝ વી હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હોય, જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. કે તમે બી જો તમારી તબિયત ખરાબ થાય છે તો તમે બી ખીચડી ખાઓ છો કે નહીં? Oh my ફોર્સફુલી તો God. ખાતા જ હશો ગાઈઝ, ઈચ્છા ના હોય તો. ફોર્સફુલી જ ખાઉં છું હું અત્યારે. મને બી એવું જ હતું. સો વી હોપ કે તમે સોરી સરી નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ ગાઈઝ.